ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકોનું આજે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના પરિણામમાં ઝળહળતું પરિણામ સામે આવ્યું છે. My name is Silarjay Dharmeshbhai and I am studying in the Radiant International School. My score is 95% and 99.86 is PR in 12th science. આ રિઝલ્ટ આવ્યું છે જે આપ સંતુષ્ટ છો અને કઈ પ્રકારની મહેનત કરતા હતા? મહેનત તો સારી હતી, સૌ ટીચરોની બી મહેનત હતી અને મારી પણ મહેનત હતી. કઈ રીતની મહેનત કરતા હતા? કેટલું વાંચતા હતા? વાંચતા દિવસના 6 થી 8 કલાક વાંચવાનું હતું અને બાકીનું પ્રેક્ટિસ વર્ડ ટીચરો જે આપતા હતા તે બધું કરતા હતા. સ્કૂલમાંથી કઈ રીતે તૈયારી હતી એ વાત કરો. સ્કૂલમાંથી બહુ સારી તૈયારી હતી, ટીચરોની બી તૈયારી હતી, પ્રિન્સિપલની બી તૈયારી હતી. કેવી રીતે? એવી રીતે એટલે હા, પેપર રાઇટિંગ કરાવતા હતા, ક્વેશ્ચન સોલ્વિંગ કરાવતા હતા, ડાઉટ હોય તો એ ડાઉટ સોલ્વ કરતા હતા. આપ આ રિઝલ્ટથી સંતુષ્ટ છો? હા. My name is Diya Mehta. I am studying in the Radiant International School. My percentage is 94 and I am very happy and satisfied with my result because of all the efforts the teacher, principal and everyone has given, and I am very glad that I had chosen this Radiant International School for my higher studies, and I am very proud to be a Radiant, and the teachers had given wonderful efforts and I am very satisfied with all the teachers. I would like to thank the principal sir and all my faculties, Prakash sir, Firozi ma'am, Rupal ma'am and everyone. Thank you so much. કઈ રીતની તૈયારી કરતા હતા અને સ્કૂલમાંથી કઈ રીતની તૈયારી કરાવતા? It was very nice. એકદમ સારી રીતે તૈયારી કરાવતા હતા અને દરરોજ પેપર પ્રેક્ટિસ કરાવતા હતા અને એકદમ પર્સનલ ગાઈડન્સ આપતા હતા, જે દરેક સ્ટુડન્ટને અત્યારે સૌથી એ લોકોનું હોય તે પર્સનલ ગાઈડન્સ એ લોકો આપતા હતા અને બહુ ખૂબ સારી રીતે એ લોકો મહેનત કરતા. નમસ્કાર વાલી મિત્રો, સુરતની જનતાને જ્યારે આજે ગુજરાતની અંદર માર્ચ એપ્રિલ નું જ્યારે બોર્ડનું 2024નું પરિણામ આજે રોજ 4મી તારીખે જાહેર થયું છે, એમાં ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલે ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં ખૂબ જ્વલંત સફળતાઓ મેળવી છે. વિદ્યાર્થીઓની જો સંખ્યાની વાત કરીએ તો A1ની અંદર અમારા ટોટલ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓની અંદર સાયન્સની અંદર અમારા ટોટલ 9 વિદ્યાર્થીઓ અને કોમર્સની અંદર ટોટલ અમારા 19 વિદ્યાર્થીઓ A1માં આવ્યા છે અને 75 થી પણ વધારે વિદ્યાર્થીઓ A2માં આવ્યા છે. સૌથી ખુશીની વાત તો એ છે કે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર સાયન્સ અને કોમર્સનું રિઝલ્ટ ડિક્લેર થયું છે ત્યારે ગુજકેટના પરિણામની અંદર અમારા વિદ્યાર્થીઓ 116.25 માર્ક મેળવીને ખૂબ જ સારાનું નામ રોશન કર્યું છે. અને સૌથી વધારે વાત એ છે કે ભાઈ 100% રિઝલ્ટ અમે લોકોએ પ્રાપ્ત કર્યું છે. સાયન્સ અને કોમર્સની અંદર 100% રિઝલ્ટ છે અમારું, જેમાં હાઈએસ્ટ ટકા અમારા 96%થી પણ વધારે છે. અને નીચેની વાત કરીએ તો એની અંદર C1ની અંદર માત્ર 2 જ બાળકો છો, એટલે કે 92%થી પણ વધારે વિદ્યાર્થીઓએ A1, A2 અને B1 ગ્રેડ મેળવ્યા છે, જે અમારી સફળતાનો ધ્યેય છે. આખા વર્ષ દરમિયાન અમારા વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો સૌએ ખૂબ સારી મહેનત કરી, અમને ખૂબ સારો સહકાર આપ્યો અને તેના કારણે છેલ્લા 4 વર્ષથી ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ 100% પરિણામ સાયન્સ અને કોમર્સ વિષયની અંદર લાવી રહ્યું છે. 100% પરિણામ આવે છે એનું પાછળનું કારણ શું? કઈ રીતની તૈયારી કરાવો? 100% જે પરિણામ આવે છે એનું મુખ્ય કારણ એ છે કે ભાઈ વિદ્યાર્થીઓનો સહકાર હોય છે. છેલ્લા દિવસ સુધી બોર્ડની પરીક્ષાઓ એના આગળના દિવસ સુધી વિદ્યાર્થીઓ પેપર પ્રેક્ટિસ માટે શિક્ષકોએ બનાવેલા 5 પ્રકારના પેપરોની સંપૂર્ણ તૈયારી કરે છે. આ તૈયારી દરમિયાન જો એમને કોઈ પ્રશ્ન ઊભો થાય તો અમે એનું સોલ્યુશન કરવા માટે શિક્ષકો પણ રાત્રિ સમય દરમિયાન પણ અહીંયા આવીને બાળકોને સોલ્યુશન કરાવે છે. બીજું, આ જે પેપરો બનાવવામાં આવે છે એ હવે માનો કે માર્ચ ફેબ્રુઆરી 26ની જે પરીક્ષા આવવાની છે બોર્ડની, તો એના પેપરની તૈયારી અત્યારથી શિક્ષકો બનાવવાનું સ્ટાર્ટ કરી દેશે. અને એ પેપર માત્ર અમારી શાળાના નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં રાજકોટ, મોરબી, ડાંગ જિલ્લામાં અમે આ બધી જગ્યાએ આપતા હોય છે રાજપીપળા, અને એમાંથી પણ વિદ્યાર્થીઓ, અન્ય વિદ્યાર્થી શાળાના વિદ્યાર્થીઓ પણ તૈયારી કરતા હોય છે. તો 100% પરિણામનું મુખ્ય શ્રેય તો આમ તો અમારા શિક્ષકોનું જે નોલેજેબલ પેપર કાઢવાનું અને વિદ્યાર્થીઓની મહેનત અને અમારા સૌ મેનેજમેન્ટ મેમ્બરનો સહકાર, આ 100% પરિણામનું રિઝલ્ટ છે.